અરે મનીષાબેન કેમ છો? મજામાં? હા, વહુ ગઈ છે શાક લેવા, તો મને એમ થયું કે લાવ થોડીક વાર તમારા ઘરે બેહવા આવું. અરે ઓલા નીતાબેનના છોકરાના લગ્ન થયા પછી તો બેહવા જ નથી આવતા. બૂમ પાડને નીતાબેનને કે બેહવા આવે એમ. મને એમ લાગે છે કે એની વહુ બહુ જબરી છે. હા, મને છે ને મારા ઘરે ઘણીવાર અવાજ સંભળાતો હોય એનો બોલવાનો. એની વહુ બહુ જોર જોરથી બોલતી હોય છે, કાંઈક ખબર નહીં શું બોલતી હોય એમ, પણ એવું લાગે છે કે ઈ જબરી છે એમ. આપણે તો કેવા આપણા વરથી બીતા હતા, અને અત્યારની આ છોકરીઓ કોઈ વરથી બીવે હે ની, હામું કેટલું કહી દે. અને આ જો ને નીતાબેનની જ વાત કરું, એની દીકરી કેવું બધું, એનો ભાઈ ખબર છે ને બેનને કેવી રીતે રાખતો હતો. બેનને તો એમ કહેતો આવા નહીં પહેરવાના, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હવે વહુ આવી, વહુ તો જોવો તમે કેવા કપડાં પહેરેશ, તો હવે કાંઈ કહીએ કેસ ક્યાંથી બોલે હવે. મને તો લાગે છે કે એ કોઈનું સાંભળતી જ નહીં હોય. હા તો, અને સવારમાં 5:30 વાગ્યામાં એનો છોકરો નીચે ઉતરે દૂધ લેવા, તો હું અને ઓલી વળી ફાંકા મારતી હતી કે મારો છોકરો તો 10 વાગે ઉઠે. કાંઈ નહીં, હું રોજ જોઉં છું 5:30 દૂધની થેલી લેવા નીકળે છે. પહેલાના જમાનામાં આપણે કેટલા આપણા ઘરવાળાથી દબાઈને રહેતા હતા. આપણે એની સામે એક અવાજય નહોતા કરી શકતા, ખબર છે ને. અને અત્યારે તો હવે દસકો આવી ગયો બૈરાવનો. હવે તો બૈરાવ જબરા થઈ ગયા અને ભાઈઓને ક્યાંય નીચે બેહાડ દે. આ નીતાબેન તો બહુ હવા કરતા હતા, ખબર છે ને. હવે કેવી બેયની હવા નીકળી ગઈ અને લાવ્યા મોટી રૂપાળી રાધા. મનીષાબેન સાચું કહું, હું તો મારી બહુ પિયર જાય ને તે બધું બનાવીને ખાઈ લઉં. આઈસ્ક્રીમ ખાઈ લઉં, સુખડી ખાઈ લઉં. એ હોય ને તો ખાવા જ ન દે, એમ કે ડાયાબિટીસ થઈ જશે. ભલે ડાયાબિટીસ થઈ જાય તો મરવાનું તો છે જ ને, એક દિવસ ખાઈ ન લઈએ.